રણોલી વિસ્તારમાં શ્રી ટાઉનશીપમાં રહેતા હેમંતકુમાર સૈની તેમની પુત્રવધુ નેહા તેમજ પૌત્રીને મધ્યપ્રદેશના મંદસૌર જવાનું હોવાથી તેઓ બાંદ્રા ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનમાં છોડવા રેલવે સ્ટેશન પર ગયા હતા। ટ્રેનના જનરલ કોચમાં નેહા તેમજ તેમની પુત્રી બંને ચડી ગયા હતા। બાદમાં ટ્રેન ઉપડી હતી અને થોડા સમયમાં નેહાનો તેના સસરા પર ફોન આવ્યો હતો કે બેગમાં મૂકેલ નાણાંનું પર્સ ભીડમાં ચોરાઈ ગયું છે। પર્સમાં સોનાનું મંગળસૂત્ર, રોકડ સહિત 42,000 જેટલી મત્તા હતી। આ અંગે હેમંતકુમારે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી। આ દરમિયાન રેલવે એલસીબીના સ્ટાફને રેલવે સ્ટેશન પર બે મહિલાઓ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં ફરતી જણાતા પોલીસે બંને મહિલાઓ પાસેનો સામાન તપાસતા એક પર્સ મળ્યું હતું, જેમાં રોકડ અને સોનાનું મંગળસૂત્ર હતું। આ અંગે ઝડપાયેલી મહિલાઓની પૂછપરછ કરતા બંને પેસેન્જરોની ભીડનો લાભ લઈ મહિલા પેસેન્જરના ખભે ધીરવેલ ગલાની ચેન ખોલી પર્સની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે બિંદુ નીનામા અને સુનીતા ઉર્ફે દુબડી બેડાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।